14 નંબરમાં કદાચ એમને લાગ્યું હશે તો નાનો બાળક છે, આ ક્યાં આપણે વોટ કાપી લેશે ને ક્યાં સીટ લઈને આવશે. એ લોકોએ તીર્થ બ્રહ્મને જરૂર ઇગ્નોર કર્યો હશે, પણ મારી પાછળ જે મારી તાકાત હતી ને એ લોકો એને ઇગ્નોર નહીં કરી શક્યા. તમને આપણે સ્કૂલમાં બાળક હોમવર્ક ના કરી જાય ને, બસ સ્કૂલમાંથી પ્રિન્સિપાલ એમ કે ભાઈ કાલે તારા મમ્મી પપ્પાને લઈ આવો દે. ત્યાં ભાજપના લોકોએ 5 વર્ષ કામ નતા કર્યા તો જનતાએ કીધું કે મમ્મી પપ્પાને લઈ આવજો. ત્યાં મમ્મી પપ્પા બનીને બાળુ શુક્લા હેમાંગ જોશી ઉતર્યા હતા. અમે મારી સભામાં જાહેર નંબર આપ્યો હતો કે આ મારો નંબર છે, તો મળતી રાતે તમને ફોન કરો, ના આવી તો તમારો ચપ્પલ ને મારો ગાય કે ભાઈ આ વખતે મારા બાળકોને માફ કરજો, 5 વર્ષ માટે તક આપો, પણ જનતા એમને સાફ ખબર પર નતા આપે. નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. હું છું ભાગેશ પવાર. દર્શકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં પણ વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની. અને તેના જે પરિણામો આવ્યા ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ ઉલટફેર જોવા મળ્યો. વોર્ડ નંબર 1માં ઉલટફેર જોવા મળ્યો કે કોંગ્રેસની 3 સીટો ત્યાંથી હટી ગઈ, ભાજપ 2 સીટો પર આવી ગયું, એક અપક્ષ ઉમેદવાર જીતીને આવી ગયા. અને ત્યાં જ જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો વોર્ડ નંબર 14માં જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલ હતી એ પેનલ કોંગ્રેસે તોડી નાખી છે. ભારતીય જનતા પાર્ટીનું ગઢ હતું વોર્ડ નંબર 14, પરંતુ કોંગ્રેસ દ્વારા એક એવા યુવાને ટિકિટ આપવામાં આવી કે તે યુવાએ ભાજપના નાકમાં દમ કરી દીધું અને ત્યાંથી જ ભાજપના ઉમેદવારને તેઓ હરાવીને હવે એક યુવા કહેવાય કે એક યુવા કોર્પોરેટર તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા છે. આપણે વાત કરીશું સીધું તેમની સાથે. આજના આપણા ઇન્ટરવ્યુમાં આપણી સાથે ઉપસ્થિત છે વોર્ડ નંબર 14ના કોંગ્રેસ તરફથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ, અને ખૂબ જ મહેનત કરી છે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન. જ્યારે તે ભણતા હતા એઝ અ વિદ્યાર્થી નેતા તેઓ હતા. બસ સીધી તેમની સાથે વાત કરીશું. તીર્થભાઈ, સ્વાગત છે યુગ અભિયાન ટાઈમ્સમાં. તીર્થભાઈ, શું કહેશો? સૌ પ્રથમ તો આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? ત્યાંથી આપણે વાત કરીએ. વિદ્યાર્થી નેતા રહી ચૂક્યા છો, તો એ સમય કેવો હતો ને કેમ આ રાજકારણમાં આવવાનું પસંદ કર્યું? 2009માં મેં 10મું પાસ કર્યું, પછી મેં ડિપ્લોમા સિગ્મા કોલેજમાં ચાલુ કર્યું. તે દરમિયાન ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે વિદ્યાર્થી સાથે અન્યાય થઈ રહ્યો છે. એટલે વિદ્યાર્થી જે અન્યાય થાય છે ને એ માટે અવાજ ઉઠાવવાનું પ્લેટફોર્મ હતું એક MS યુનિવર્સિટી. હું ત્યાં ગયો, મારા કેટલા મિત્રો MSમાં ભણતા હતા, એ લોકો સાથે ચર્ચા કરી. પછી મેં NSUમાં જોડાયો અને પછી RSU ગ્રુપ બન્યું, સંગઠન બન્યું, RSUમાં જોડાયો. પછી પાછા મેં NSU ગ્રુપ જોઈન કર્યું અને વિદ્યાર્થી માટે લડત આપી. કેટલી લડત આપી, કેટલા કેસો થયા વિદ્યાર્થી કાળ દરમિયાન. પછી મારી બેન ઝીલ બ્રહ્મભટ્ટને મેં 2018માં ઇલેક્શન લડાવી PP તરીકે, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે, પરંતુ નજીવા મત 500 મતથી હારી ગઈ હતી. એના પછી મેં કોંગ્રેસમાં ઝંપલાવ્યું, યુથ કોંગ્રેસમાં ઝંપલાવ્યું. યુથ કોંગ્રેસમાં હું વડોદરા શહેર મહામંત્રી બન્યો. પછી મારી પ્રશંસનીય કામ કરીને કારણે મારા એ સમયના પ્રમુખ પ્રશાંતભાઈ પટેલે મને વડોદરા શહેર મંત્રી બનાવ્યો. એના પછી અમને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વોર્ડમાં ઇલેક્શન આવી રહ્યા છે, તો આ મહેનતુ ત્યાં છોકરાને વોર્ડ પ્રમુખ બનાવીએ. તો વોર્ડ પ્રમુખ બનાવ્યા પછી મારા અંડરમાં મેં 4 કોર્પોરેટર લડાવ્યા અને એ પણ અમિતભાઈ ગોટીકર 3000 મતથી ઇલેક્શન હારી ગયા. એના પછી પાછી મહેનત ચાલુ કરી, પાછું વડોદરા શહેર મંત્રી બન્યો. અને પાછું આ તમે જોઈ શકો છો કે મને કોંગ્રેસમાં નાની વયે ટિકિટ આપી અને જે કાઉન્સિલર છું. દરમિયાન મારી સફર જર્ની એટલી બધી એ હતી કે ખૂબ જ મહેનત કરી, મેં ખૂબ જ પરિશ્રમ કર્યો મેં, કે ક્યાંક ને ક્યાંક એવું હતું કે મારા ખિસ્સામાં 5 રૂપિયા પણ નહોતા. તે છતાં પણ અમે કોંગ્રેસ પ્રત્યે જે પ્રેમ હતો, લોકો જનતા પ્રત્યે પ્રેમ હતો, લાગણી હતી, એના માટે અમે દોડતા રહ્યા, મહેનત કરતા રહ્યા અને પાર્ટીએ અમારી કદર કરીને પાર્ટીએ ટિકિટ આપી અને જીત્યા છે અમે. તેજભાઈ, વાત આપણે કરીએ તો કોલેજના ઇલેક્શન્સ તમે જોયેલા છે, બરાબર છે, પણ કોલેજના ઇલેક્શન અને મહાનગરપાલિકાના ઇલેક્શન કેટલો તફાવત છે? કેટલો તફાવત તમને જોવા મળે? કદાચ એમ કહી શકો કે નગરપાલિકાનું ઇલેક્શન બહુ સહેલું હોય છે કોલેજ કરતાં. અચ્છા. અમે જે કોલેજના ઇલેક્શન જોયા છે ને, કોલેજના ઇલેક્શન ખૂબ જ ટફ હતા કે વિદ્યાર્થીઓને કેવી રીતે મનાવવા, રીઝવવા. કે નગરપાલિકામાં કેવું છે, કેટલા બધા કામ હોય, તમે બધા કામ કરી ચૂક્યા છો, પણ કોલેજમાં વિપરીત કામ હોય, અલગ અલગ કામ હોય. કેટલાકની ફી ભરવાની હોય, કેટલાકને ક્યાં કઈ મદદ થતી હોય, કેટલાક ક્યાં કોઈ મદદ કરવાની, પાસ થવામાં હોય, એને કંઈ શીખવાડવું પડતું હોય, ઘણું બધું. એટલે કોલેજનું ઇલેક્શન ખૂબ જ અઘરું હતું. આ ઇલેક્શન ખૂબ જ સહેલું હતું અમારા માટે. પણ વોર્ડ નંબર 14ની આપણે વાત કરીએ, જે ત્યાંના જે નાગરિકો છે, ઘણા બધા કમ્યુનિટીના નાગરિકો ત્યાં રહે છે, અને આ પ્રચાર પ્રસાર તમે કર્યો. આ પહેલાં પણ તમે કીધું કે ઇલેક્શનમાં તમે અધ્યક્ષતા નિભાવી ચૂક્યા છો વોર્ડ 14માં, જ્યારે વોર્ડ પ્રમુખ હતા. તો કેવા પ્રકારના તકલીફો લોકોને ત્યાંથી પડતી હોય છે વોર્ડ નંબર 14માં? વોર્ડ નંબર 14 એટલે મુખ્ય સયાજી નગરી વિસ્તાર કહેવાય, કારણ કે 4 દરજા વિસ્તાર, ઐતિહાસિક નગરી કહેવાય. 4 દરજા વિસ્તાર, જેમ માંડવી જોઈ લો, ચાંપાનેર જોઈ લો, લહેરીપુરા ગેટ જોઈ લો, પાણીગેટ દરવાજો જોઈ લો, એનો વિસ્તાર છે. ત્યાં સયાજી રાવે નગરની સ્થાપના કરી હતી.
ને આજે પણ ત્યાં જે પાણી ગટરની લાઈનો છે એ સયાજી રણું નખેલી લાઈનો ચાલે છે. ને ત્યાં મુખ્ય પ્રશ્ન તો અમારા નગરના છે, નળ ગટર અને રસ્તા. ત્યાંના લોકો આપણે નથી કહેતા કે અમને મોટી મોટી ઐતિહાસિક ઇમારતો આપો, બિલ્ડિંગો આપો, કે અમને નોકરી આપો. એ લોકો એટલું કહે છે કે અમને જે નગર સયાજી રાવ આપી ગયા છે એ નગર અમને પાછું આપો, અમને ચોખ્ખા પાણી આપો, રોડ રસ્તા પર ખાડા વગરના આપો, સ્ટ્રીટ લાઇટ આપો, પાર્કિંગની સારી સુવિધા આપો. એનાથી વધારે જનતા કંઈ નથી માગતી. તો હવે આ નેક્સ્ટ 5 વર્ષ છે, આ કેવી રીતે લડત આપશો? કારણ કે 69 કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના. તમારા વોર્ડ 14ની વાત કરીએ, ટફ ફાઇટ તો હતી વોર્ડ નંબર 14માં માનવા જઈએ, અને એ ભાજપના ગઢમાં ગાબડું પાડવું એક બહુ મોટી જીત કહેવાય તમારી માટે, યુવા તરીકે પણ અને કોંગ્રેસ તરફથી પણ. તો આ કેવી રીતે પછી આ પડકારો કેવી રીતે જોઈ રહ્યા છો આવતા 5 વર્ષમાં? 14 નંબર બધા કે છે ગઢ કે પણ મેં પૂછ્યું ગઢ ના કહેવાય, કારણ કે કોઈને બાપની જાગીર નથી. આ તો લોકશાહીની પદ્ધતિ છે ને જનતાનો પ્રેમ છે. જનતાએ આ વખત અમને પ્રેમ આપ્યો. 30 વર્ષ પછી કોંગ્રેસ પર જનતાએ વિશ્વાસ મૂક્યો કે જનતા પણ આ લોકોના ત્રાસથી કંટાળી ગઈ હતી. કે મારે કેવું ના જોઈએ પણ કહું છું કે કેટલાક કોર્પોરેટ એવા હતા જે લારીવાળા પાસે 50-50 રૂપિયા ઉઘરાતા હતા, હપ્તો લેતા હતા. આ વસ્તુ લારીઓ પ્રચાર અને ફેરી દરમિયાન અમનો ત્યાં લારી ધારકો કીધું છે કે આની પહેલાંના કાઉન્સિલર હતા, અમારી પાસે રૂપિયા માગતા હતા. એ પછી મને કીધું હતું કયા વિસ્તારના હતા, પણ કે મારી પાસે હપ્તો લેતા હતા. જનતાના પ્રશ્નો જગ્યાએ અલગ જ વિપરીત દિશામાં લઈ જતા. જનતાની કોઈ પડી નથી એમને, એ માત્ર પોતાના સ્વાર્થથી રાજકારણ કરતા હતા. એટલે જનતામાં વિશ્વાસ મૂક્યો કે ના, આ યુવા પેનલ છે, લાંબો વિશ્વાસ મૂકો, ભણેલા કરીને એજ્યુકેટેડ શિક્ષિત છે. હું પોતે બી સિવિલ થયેલો છું, એટલે મને રોડ રસ્તા ગટર સારું નોલેજ છે કે ક્યાં પીવાના પાણીની બીઓડી કેટલું હોવું જોઈએ, સીઓડી કેટલું હોવું જોઈએ, ટીડીએસ કેટલું હોવું જોઈએ, બધું નોલેજ છે મને. ત્યારે આજે જનતાના પ્રશ્નો માટે લડત આપી રહ્યો છું. હું પણ જો 12 પાસ ને 8 પાસ તો મને ખબર જ ના હોય. અધિકારી મને રમત રમાડે એ પ્રમાણે રમત રમ્યા કરું અને જનતાના પ્રશ્નો ત્યાંના ત્યાં જ રહે. મહત્વનું વોર્ડ 14નો જે વિસ્તાર આવે છે શહેરના મધ્યમાંથી, મધ્યનો વિસ્તાર છે, પાર્કિંગની બહુ મુશ્કેલી પડતી હોય છે. તો એ બાબતે કેવી રીતે મુદ્દો ઉઠાવશો મહાનગરપાલિકામાં? 14 નંબરનો વિસ્તાર ત્યાં સમસ્યા છે. પાર્કિંગ તો ખૂબ જ નાની સમસ્યા છે. પાર્કિંગ કરતાં મોટી સમસ્યા પીવાના પાણીની છે. કારણ કે આપણે સવાર ઉઠીને તો બ્રશ કરવા આપણને પીવાનું પાણી જોઈએ, કે બ્રશ પર પાણી લગાવવા પણ પાણી જોતું હોય, આપણે ચોખ્ખું પાણી જોઈએ. બરાબર. તો પીવાના પાણી જગ્યાએ બ્લેક વોટર આપી રહ્યા છે, કાળું પાણી. એટલે કાળા પાણી સજા કહેવાય ને, અને આ લોકો નાગરિકોને કાળા પાણી સજા આપી રહ્યા છે. ગટરનું જ પાણી આવે છે. એટલે પહેલાં તો પ્રાથમિક જરૂરત છે લોકોને પીવાનું 2 ટાઈમ ચોખ્ખું પાણી આપવાનું. તમને કદાચ ખબર હોય, મારા પપ્પા એમ કહેતા હતા કે કોંગ્રેસના સમયમાં અમને 2 ટાઈમ પીવાનું પાણી ચોખ્ખું આવતું પીવાનું પાણી. અમારે પાણી મળે એટલે વલખાતા મારવા પડતા, અને એ પણ એકદમ નજીવા કિંમતે. આજે તમે આટલો મોટો વેરો લેતા હોય, ટેક્સ લેતા હોય, અને સામે પીવાના પાણી ના આપી શકતા હોય. મેં ગઈકાલે જ મારો એક કાર્યક્રમ કર્યો ગાજરવાળી પાણીની ટાંકી પાસે. એટલી ગંદકી. તો આપણે કોઈ દિવસ બિસ્લરી પ્લાન્ટ કે કિનલેના પ્લાન્ટ પર જઈએ તો આટલી ગંદકી હોય છે? હું સવાલ પૂછવા માંગુ છું આપણે કે આટલી કોઈ ગંદકી હોય ખરી? એના કરતાં ડબલ ગંદકી. પેલા કાંસ હોય આખું ખુલ્લું, પંપ હોય આખો ખુલ્લો પંપ. એટલે ત્યાં કદાચ કોઈ પાલતુ જાનવર કે કૂતરું કે બીજું કોઈ કાં કોઈ તેનો કર્મચારી પડીને મરી જાય તો જવાબદારી કોની? એટલે કેટલા મુદ્દા હતા કે પાણી શુદ્ધ આપવાનું, રોડ રસ્તા આપવાના, ગટર. તમે સિટી વિસ્તારની આજે કોઈ પણ ગલી જતા ડ્રેનેજ તમને ઉભરાય. સિટી વિસ્તારમાં કોઈ પણ નહીં ત્યાં જાઓ તો ડ્રેનેજ વિસ્તાર ઉભરાતી જ હોય ને તમારા પગ ગંદા થાય જ. એટલે લોકો આજે પણ અમારી પાસે દિવસના 50 ફોન આવે છે કે ભાઈ આ જગ્યાએ ડ્રેનેજ ઉભરાય. સામે લોકો પાસે માણસ નથી. કર્મચારીને કહીએ, અધિકારીને કહીએ કે ભાઈ ગટર ઉભરાય છે, સાફ કરો, તો કે સાહેબ માણસ નથી, ગાડી નથી, ગાડીનો બેલ્ટ બગડી ગયો છે. તમે 60,000ના વિસ્તારમાં ખાલી એક ગાડી આપો તો ક્યાંથી પહોંચી વળાય? એટલે તમારે જે મુખ્ય જરૂરિયાત છે પાણી, ગટર, રસ્તાની પર રૂપિયા ખર્ચવાની જગ્યાએ તમે તાઇફા કરો, મોટા કોન્સર્ટ કરો. તમે કદાચ ખબર હોય તો મિલેજો કમિશનરે 6 મહિના પહેલાં એક મોટો 60 લાખનો કોન્સર્ટ કર્યો. તો મારો સવાલ નહીં જ હતો કે તમે 60 લાખના કોઈ એક દિવસના કોન્સર્ટની જગ્યાએ 60 લાખની 2 ગાડી લાવ્યો જ ને તો આજે મારા વિસ્તારના લોકોને ગાડીઓની તકલીફ ના પડતી અને ડ્રેનેજ ચોખ્ખી થતી એમની. હવે તમારા વિસ્તારની આપણે વાત કરીએ, ઐતિહાસિક શહેર છે, જેમ કીધું ને, શહેરના મધ્યમાં છે, 4 દરવાજા હોય કે માંડવી ગેટ હોય, એ આપણા હદ વિસ્તારમાં આવશે જ્યારે હવે કાઉન્સિલર બન્યા છો. તો ઐતિહાસિક ધરોહરની સાર સંભાળ બાબતે તમને ખ્યાલ છે માંડવી દરવાજાની શું હાલત છે? બરાબર છે. લેરીપુરા ગેટની હાલત પણ આ વર્ષો પહેલાં તમે જોઈ હતી. સાથે કદાચ ન્યા મંદિર ને લાલ દરવાજા, લાલ કોડ પણ કદાચ તમારા અંડરમાં આવતી હશે. તો એ બાબતે તમે વ્યક્તિગત રીતે શું વિચાર કરો છો કે આ સાર સંભાળ માટે શું કરવું જોઈએ કોર્પોરેશન? મારો જન્મ વાડીમાં જ થયો છે. હું નાનપણથી 33 વર્ષની ઉંમર થઈ. હું ગલીમાં સાયકલ લઈને ફરતો હતો. આજે મોટા થયેલા એક્ટિવા લઈને ફરીએ છીએ. એટલે મને આ દરવાજા વિશે ખૂબ જ સારું નોલેજ છે કે કયો દરવાજામાં ક્યાં કઈ ખામી છે, વાડી ટાવરમાં કેટલી ખામી છે, રાવપુરા ટાવરમાં કેટલી ખામી છે,
ચાર દરવાજા ઉત્સવનો કેટલીક મારીઓમાં કેટલી ખામી છે. મને બિચારા મને માર્યા જ મંદિરના મારા 400 દિવસની ઉપર ઉઘાડા પગે ફરે છે. આજે પણ મને શરમ આવે છે કે બ્રાહ્મણના દીકરા થઈને ઉઘાડા પગે તપ કરતા હોય અને આપણા અધિકારીઓ મસ્ત એસી ગાડીમાં ફરતા હોય, 2 દિવસ મીડિયામાં આવે ને પાછું જેવું તેવું કામ. તમે 400 દિવસની થયા પછી પણ તમે કામ ના, એક માડવી જેવું નાનું કામ ના કરી શકતા હોય તો બીજી તમારા પાસે જનતા શું રાખે? માડવી તમે નથી પણ માડવી સયાજીરો આપીને ગયા હતા અને પૂર્વજો આપીને ગયા હતા, એ તમે સાર સંભાળ ના લઈ શક્યા તો તમે નવી ઇમારત શું બનાવશો? તમે વાત કરી લહેરીપુરા ગેટની. હમણાં જ્યારે ઇન્ડિયા વિજેતા થઈ ત્યારે લહેરીપુરા ગેટમાં આગ લાગી હતી. એની ઉપર પતરા નહીં, પેલું કહેવાય ને ઘરની ઉપર છત નહીં, એ હાલત કરી નાખી છે આ લોકોએ. કે લોકોને માત્ર પીવો બ્લોક નાખીને કહે છે કે અમે વિકાસ કર્યો. જ્યાં જોતા પીવો બ્લોક નાખી દે, આજે પીવો બ્લોક નાખે અને 2 વર્ષ પછી પીવો બ્લોક પાછો ઉખાડી નાખે અને પાછા એમાં ભ્રષ્ટાચાર કરે. એ લોકો સાચા અર્થમાં જો વિકાસ કરવો ને તો પાણીની લાઈનો બદલવી જોઈએ, ડ્રેનેજની લાઈનો બદલવી જોઈએ, પાર્કિંગની સુવિધા આપવી જોઈએ. પણ આ લોકોને ખબર છે કે પીવો બ્લોક એવી વસ્તુ છે ને જ્યાં કટકી મારીશું ને તો ખબર નહીં પડે. એટલે ઇઝીની કટકી ક્યાં વગર તો પીવો બ્લોકમાં. એટલે પીવો બ્લોક નાખે અને 2 વર્ષ પછી પાછા ઉખાડી નાખે. એટલે જે ગોળ ગોળ રમત રમે છે ને એનો વિરોધ અમે કરીએ છીએ. તે તો આપણે બીજી વાત કરીએ, પોલિટિક્સ ને બધું બરાબર છે. ફેમિલીમાં કોઈ હતું બેકગ્રાઉન્ડ પોલિટિક્સનું? મારા ફેમિલીમાં કોઈ રાજકારણ નથી. મેં તને પહેલાં જ કીધું કે હું જ્યારે વિદ્યાર્થી કાળમાં હતો ને ત્યારે ક્યાંક ને ક્યાંક અમારી સાથે અન્યાય થયો હતો કોલેજમાં. એટલે ક્યાંક ને ક્યાંક ગુંડા તત્વો અમને દબાવતા હતા. એ ટાઈમમાં દિલમાં થયું હતું કે ભાઈ આપણે ભલે અમારા માટે કોઈ અવાજ નથી ઉઠાવ્યો પણ હું લોકો માટે અવાજ ઉઠાવીશ. મેં એ અવાજ ઉઠાવવાને કારણે હજુ આ સ્થિતિ પર છું. અને ટિકિટ ડિક્લેર થઈ, ઘરમાં કેવો માહોલ હતો ફેમિલીમાં? ટિકિટ કોઈ પબ્લિક નહોતું કે ટિકિટ ડિક્લેર થશે, મને ટિકિટ મળશે. કારણ કે ઉંમર નાની હતી, ભલે કામ કર્યા, લોકો વચ્ચે રહ્યા, પણ મારાથી પણ કેટલા અનુભવી લોકો હતા. અનુભવી લોકો જે વર્ષોથી કામ કરતા હતા. મેં લગભગ કોંગ્રેસમાં 10 વર્ષ થયું, પણ કેટલા લોકો એવા છે 25 વર્ષથી કામ કરે છે, 30 વર્ષથી કામ કરે છે. એટલે એમની ટિકિટ કપાઈ, એટલે એમને પણ દુઃખ થયું, મને પણ ટિકિટ મળી તો દુઃખ હતું કે એ લોકોની ટિકિટ કપાઈ. કે જે લોકો મારા સિનિયર હતા પણ લોકોને હું કીધું કે ભાઈ ટિકિટ મારીને, આ ટિકિટ મારીને તમારી ટિકિટ છે, જો ટિકિટ મને જીતી ગયો તો આ ખુરશી તમારી હશે, મારી નહીં. તમે કશો પ્રમાણે કામ થશે, તમે કશો પ્રમાણે, તમે પણ જનતાની સેવા કરવા છો. આપણા બધાનો ઉદ્દેશ એક છે કે જનતાની સેવા કરવી અને વોર્ડ નંબર 14 ને સારી કન્ડિશનમાં લઈ જાઓ. જ્યાં લોકો 30 વર્ષથી એક હતું શાસનમાં વોર્ડ નંબર 14 ની દુર્દશા કરી છે ને, એ દશાને પાછી અમે સયાજી નગરી બનાવવાનો ઉદ્દેશ છે મારો. અને ટિકિટ મળી ત્યારથી પરિણામ આવ્યું. આ જે 20 દિવસનો ગાળો છે જે તે ચૂંટણી સમયનો, કેવો અનુભવ રહ્યો? દિવસ રાત તમે કહેવાય ને કે મારું વજન 11 કિલો ઉતરી ગયું. અચ્છા. અમે જમવાનું દિવસ રાત જોઈ નથી. અમારે જમવાનું રાતે 3 વાગે મેળ પર, 4 વાગે, સવારે 4 વાગે પણ અમુક છું કે 4 વાગે જમવાનું જમ્યા છે કે ના પણ જમ્યા હોય. સલંગ 15 દિવસ સુધી જમવાનું મેં એકલો ને કે મારા પરિવાર, મારા પોળના લોકો, મારા મિત્રો જે અમારા દિવસ રાત એક કરતા હતા. મારા પોળમાં એવું હતું કે મારા પોળના દરેક લોકો દિવાળી જેવો માહોલ લાગતો હતો કે દિવાળીમાં લોકો રાતે બધા બેઠા હોય ઘરની બહાર, રાતે 1-2 વાગ્યા સુધી લોકો ઘરની બહાર બેઠા હોય, એક બાજુ હોળી લાગેલા ખુરશી હોય, બધા વાતચીત કરતા હોય, મહેનત કરતા. મને પહેલી વાર દિલમાં અંદરથી એવું થયું કે ના, કે પોળીની રહેવાની મજા અલગ છે કે લોકો આપણે સાથે સાથ સહકાર આપે, સંવેદના આપણી જાગે, સુખ દુઃખમાં સાથે ઉભા રહે. લોકો ક્યાંક ને ક્યાંક આપણે અટેચમેન્ટ હતું, લોકોની જે મહેનત હતી એના કારણે આ જીત છે. આ જીત તીર્થ બ્રહ્માની નથી, આ જીત લોકોની છે, મારા મિત્રોની છે. કે જે લોકો દિવસ રાત, જે લોકો કોંગ્રેસમાં હતા તે છતાં પણ લોકોને હતું કે તીર્થ આવશે અને વોર્ડ નંબર 14નું સારું કાર્ય થશે. ક્યાંક એવું લાગે છે કે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી મહેનત ઘણા બધા વોર્ડમાં કરી. 14 નંબરમાં કદાચ એમને લાગ્યું હશે તો નાનો બાળક છે, આ ક્યાં આપણે વોટ કાપી લેશે ને ક્યાં સીટ લઈને આવશે, એ કદાચ ઇગ્નોર તીર્થ બ્રહ્મટને સત્તા પક્ષે કર્યો હોય. એ લોકોએ તીર્થ બ્રહ્મણને જરૂર ઇગ્નોર કર્યો હશે, પણ મારી પાછળ જે મારી તાકાત હતી ને એ લોકો એને ઇગ્નોર નહીં કરી શક્યા. મારી પાસે કેટલા આશીર્વાદ હતા, કેટલા લોકો ઈચ્છતા કે ભાઈ આ તીર્થ આવે ને અમારા કામ થાય. કે હું રાત ટિકિટ ભલે મળી, એની પહેલાં હું વોર્ડ પ્રમુખ હતો તો મારા અંડરમાં 4 સીટ હતી. એટલે હું લોકોની સેવા તો પહેલા જ કરતો હતો. મારી પાસે પહેલાં ખાલી ગ્રાન્ટ નથી, હવે ખાલી એક્સ્ટ્રા ગ્રાન્ટ નો બીજું કોઈ નથી. પહેલાં હું કામ તો કોર્પોરેટ જેવા જ કરતો હતો, તો લોકોને અડધી રાતે જરૂર પડી હોય ત્યાં પહોંચી જતા હતા. તમને કદાચ જાણકારી તો મારું પોતાનું તિરંગા ગ્રુપ પર એક ગ્રુપ ચલાવીએ છીએ જ્યાં બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો. મેં લાસ્ટ ટાઈમ જ વૈષ્ણવાચાર્ય દ્વારકાદાસજી મહારાજની ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો. ત્યાં 460 યુનિટ બ્લડના એકત્ર કર્યા હતા અને અડધી રાતે કોઈને પણ બ્લડની જરૂર તો બ્લડ પૂરું પાડતા હતા. કોઈને પણ રોડ રસ્તાની જરૂર, કોઈના ઘરે લગ્ન હોય, મરણ હોય, પ્રસંગ હોય, રોડ રસ્તા હોય, સાફ સફાઈનો મુદ્દો તો લોકો અમારી પાસે આવતા હતા. કે લોકોને ભાજપ પાસે આવશે નથી, એમને ખબર હતી કે કામ તો કોંગ્રેસ જ કરશે, કારણ કે કોંગ્રેસના લોકો મજૂર છે. કોંગ્રેસના લોકો મજૂર છે, કોંગ્રેસ જો મજૂરી કરે ને તો જ કોંગ્રેસને ટિકિટ આપે અને તો જ પબ્લિક જીતાડે. ત્યારે ભાજપના લોકોને ખાલી સિમ્બલ પર જીતવાનું હોય છે.
દીપભાઈ, આ જે 20 દિવસ રહ્યા, આ કેવી રીતે ચર્ચા થતી હતી તમારી સાથી ઉમેદવારો સાથે, કે કેવી રીતે વ્યૂહરચના બનાવતા હતા કે કયા સમયે ફેરણી કરવી, સભા કરવી, અ, પછી રેલી કરવી હોય, ડોર ટુ ડોર કરવું હોય, કેવી રીતે બધું પ્લાનિંગ? અમારે એમ હતું કે 56 બૂથ છે, અમારા પાસે સમય હતો 12 દિવસમાં. એટલે અમે નક્કી કર્યું હતું કે ભાઈ કોઈ પણ દિવસમાં, કોઈ પણ હાલતમાં આપણે એક દિવસમાં 6 બૂથ પતાવવાના. એટલે 10 દિવસમાં 60 બૂથનો ટાર્ગેટ હતો. તમે અમારો વિસ્તાર, અમુક વિસ્તાર થયો છે, એમાં 3 વાર ફર્યા છે. અચ્છા. લગભગ અમે સવારે 9 વાગે ચાલુ કરીએ, 9 થી 12, કે કોઈ વાર તો 9 થી 1, અને સાંજે 5 થી 8, અને પછી પાછી સભા હોય 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, અને કોઈ વાર તો કે રાતે 2 વાગે પણ છેલ્લી સભા હોય. લોકો અમને સભામાં સાંભળવા લોકો આવતા હતા. લોકોને આશા હતી કે કોંગ્રેસ લોકો આવશે ને તમારું કામ થશે. અમારે જે મુખ્ય જરૂરિયાત છે ને રોડ રસ્તા ગટરની, એ કોંગ્રેસ સમસ્યાનો હલ લાવશે. કારણ કે લોકો ભાજપનું શાસન જોયું છે કે ભાજપના કોર્પોરેટરના ઘર ખબર ન હોય, એ લોકોને ક્યાં સંપર્ક કરો. અમે અમારી સભામાં જાહેર નંબર આપ્યો હતો કે આ મારો નંબર છે, તમે અડધી રાતે તમને ફોન કરો, અને ના આવીએ તો તમારો ચપ્પલ ને અમારો ગાલ. અમે પબ્લિક અમે ડિમાન્ડ કરી હતી. સિનિયરોનો કેવો તો સાથ સહકાર મળ્યો? જેમ મધુભાઈની વાત કરીએ, ઋત્વિજભાઈની વાત કરીએ, તમારા જે સિનિયર એ છે પદાધિકારી, એમનો કેવો સાથ રહ્યો આ સમયમાં? સિનિયરની વાત કરીએ તો મારા સિનિયરમાં અમરભાઈ ડોમસે, અમિતભાઈ ગોટીકર, એવા કેટલા સિનિયરો છે જેમણે સાથ સહકાર આપ્યો. અમે અમારી કોઈ પણ સભામાં તમે જોયું હશે તો અમે કોઈ મોટા નેતા નથી બોલાયો. અમે અમારો દમ પર જ ઇલેક્શન લડ્યા છે. જ્યારે ભાજપ માટે બાળુ શુક્લ ઉતરી ગયા હતા, હેમાંગ જોશી ઉતરી ગયા હતા, પબ્લિકને આશ્ચર્ય થયું કે આ નેતાઓ પહેલી વાર રોડ પર જોવા મળ્યા. બાકી લોકો એસી ગાડીમાં જ ફરતા જોવા મળે છે. તમને આપણે સ્કૂલમાં બાળક હોમવર્ક ના કરી જાય ને, તો સ્કૂલમાંથી પ્રિન્સિપાલ એમ કે ભાઈ કાલે તારા મમ્મી પપ્પાને લઈ આવો છે. ત્યાં ભાજપના લોકોએ 5 વર્ષ કામ નતા કર્યા, તો જનતાએ કીધું કે મમ્મી પપ્પાને લઈ આવજો. ત્યાં મમ્મી પપ્પા બનીને બાળુ શુક્લા અને હેમાંગ જોશી ઉતર્યા હતા કે ભાઈ આ વખતે મારા બાળકોને માફ કરજો, 5 વર્ષ માટે તક આપો. પણ જનતાએ અમને સાફ સફાઈ કરી નાખ્યા આ વખતે. તીર્થભાઈ, અભિનંદન પાઠવું છું યુગ અભિયાન ટાઈમ્સ તરફથી આપને, અને 5 વર્ષ જનતાના કામ કરતા રહો. આ જે રીતે તમે આશા વ્યક્ત કરી છે અને જે કામો કીધા છે, 5 વર્ષ સુધી સારા કામો જનતા માટે કરો તેવી આશા રાખીએ છીએ. તો આ હતા વોર્ડ નંબર 14ના ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ, એક યુવા અને વર્ષોથી વિસ્તારમાં કામ કરતા આવ્યા છે. અને જ્યારે કોંગ્રેસે તેમને તક આપી અને તે તક પર તેઓ સાર્થક થયા છે, અને ક્યાંક ને ક્યાંક હવે ચૂંટાઈને આવ્યા છે. જોવાનું રહેશે 5 વર્ષ કેવી રીતે તે તેમના વિસ્તારના લોકોની સેવા કરે છે. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.